વાલિયા પંથકમાં વરસેલા 18 ઇંચ વરસાદના પગલે કીમ નદીનું પાણી હાંસોટ પંથક તરફ વળ્યું હતું। કીમ નદીમાં ઘોડાપૂર આવતા હાંસોટ તાલુકાના કીમ નદીના કાંઠે આવેલ પાંજરોલી, ઓભા, આસરમા, ઇલાવ અને સાહોલ ગામમાં પાણી ફરી વળ્યા હતા। ખાસ કરીને પાંજરોલી, ઓભા અને આસરમા ગામમાં પાણી ફરી વળતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે। ગામમાં પ્રવેશ માર્ગો સહિત સ્કૂલો અને હેલ્થ સેન્ટરોમાં પાણી ભરાઈ ગયા છે। ગ્રામજનોએ ગામની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે। ત્યારે હાંસોટ તાલુકાનું વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવી આ ગામોમાં ટીમ સાથે પહોંચી હતી અને આસરમા ગામમાં 52 અને પાંજરોલી ગામમાં 114 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેમજ કોઈ વ્યક્તિ જોખમી રીતે રસ્તો પસાર ન કરે તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। માર્ગ બંધ થતા નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓ અટવાયા હતા। સાથે જ કીમ નદીનો ધસમસતો પ્રવાહમાં ગામને જોડતો મુખ્ય માર્ગ જાણે બેટમાં ફેરવાઈ ગયા હતા। તેમજ સાહોલથી કોસંબાને જોડતો માર્ગ વાહન વ્યવહાર માટે બંધ થયો હતો। જ્યારે અંકલેશ્વર હાંસોટથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર સાહોલ અને વડોલી ગામ વચ્ચે કીમ નદીના પાણી ફરી વળતા સ્ટેટ હાઈવે વાહન વ્યવહાર અર્થે બંધ કરવામાં આવ્યો હતો। ત્યારે કીમ નદીના જળસ્તરમાં વધારો થતા વહીવટી તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।